ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ બહેનોને મારો સલામ. આપણે બધા જાણીએ જ છીએ કે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ટુરિસ્ટો પર, નિર્દોષ ટુરિસ્ટો પર, તે જરા પણ એક્સેપ્ટેબલ નથી. તે લોકોએ જે પોતાના પરિવારજનોને ગુમાવ્યા તે દુઃખ આપણે લોકો નહીં સમજી શકીએ. કદાચ તે લોકો જે ફીલ કરી રહ્યા છે તે આપણે લોકો નહીં સમજી શકીએ, પણ આપણે બધા મળીને એ દુઃખી પરિવારો માટે પ્રાર્થના કરી શકીએ છીએ. એટલીસ્ટ એટલું તો આપણે કરી શકીએ છીએ, અને નાનું મોટું જેટલું પણ યોગદાન આપી શકીએ અને આપવું જ જોઈએ. મારી બધાને નમ્ર વિનંતી છે કે આ સમયમાં આપણે બધા એકતાથી રહીએ, એક થઈને રહીએ. કેમ કે ઇતિહાસ તો ચાલતો જ આવે છે આપણી એકતા તોડવા માટે. જો આપણે લોકો ધર્મના નામ પર ડિવાઈડ થતા રહીશું, એ જ એ લોકો ચાહે છે, એનાથી જ એ લોકોને તાકાત મળે છે. એ લોકો જાણે છે આપણી કમજોરી. જો આપણે લોકો આવી રીતે ડિવાઈડ થતા રહીશું, એકતા નહીં રાખશું, તો દેશ કદી પણ પ્રગતિ કરવાનો નથી. સિસ્ટમ અને જેટલા પણ આ નફરત ફેલાવાળા લોકો છે, જે આવી માનસિકતા રાખે છે ધર્મના નામ પર આપણને તોડવાની, તે લોકો ચાહે છે કે આપણે લોકો અલગ રહીએ, અલગ પડીએ, અને એ લોકો વધારે શક્તિશાળી થાય, એ લોકો વધારે પાવરફુલ થાય. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પણ ધર્મના નામ પર મારી દેવામાં આવ્યા તે વધારે દુઃખદાયી છે. મને પર્સનલી બહુ દુઃખ લાગ્યું છે. હું એઝ અ ક્રિશ્ચિયન પર્સન, મારી ક્રિશ્ચિયન કોમ્યુનિટી જો એ દુઃખી પરિવારો માટે કંઈ પણ યોગદાન આપવા માંગતી હોય તો મારું એમાં યોગદાન રહેશે. નાનું કે મોટું, દરેક રીતે હું યોગદાન આપવા તૈયાર છું. અને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ દુઃખી પરિવારજનોને ઈશ્વર પોતાનો આશીર્વાદ વરસાવે, આ મુશ્કેલ સમયમાં હિંમત આપે, અને દરેક ઈશ્વર પોતાની એમની દયા દ્રષ્ટિ કૃપા વરસાઈ રાખે. આ હાઈ ટાઈમ છે કે આપણે લોકો હજુ પણ ડિવાઈડ ના થઈએ. અને સરકારને મારી રિક્વેસ્ટ છે કે જેટલા પણ હવે હાદસા થયા જ કરીએ છે, આતંકી હુમલા થાય છે, કંઈ પણ પ્રોબ્લેમ મોટા લેવલ પર ચાલી રહી છે, તેનું સોલ્યુશન લાવે. અમે ચાહીએ છીએ કે ભારતનો નાગરિક ગલીમાં પણ નીકળતો હોય કે રસ્તા પર કશે પણ નીકળતો હોય, એ બેફિકર ઘૂમી શકે, ફરી શકે શાંતિથી. એ સુરક્ષા પ્રોવાઈડ કરવાનો જવાબદારી સરકારની છે. પછી કેમ આ નિર્દોષ લોકો મરી રહ્યા છે? ખાલી આમ આદમી કેમ મરી રહ્યું છે? હું માનું છું કે મોત એક ના એક દિવસ આવવાનું છે, પણ કોઈ ત્રીજો વ્યક્તિ બંદૂકથી કે પછી બોમ્બથી કે કોઈ પણ રીતે એ અમારું મોત ડિસાઈડ કરે, એ બહુ ખરાબ છે. હું નથી ચાહતો કે કોઈ ત્રીજો વ્યક્તિ બંદૂકની ગોળી મારીને મારું ડિસાઈડ કરે કે આજે તું મરવાનો છે, આજે તું મરી જશે. કુદરતી કે કોઈ પણ બીજી રીતે મોત થાય, ચલો એ કઈ નહીં, પણ ત્રીજો વ્યક્તિ કેમ ડિસાઈડ કરે છે કે આજે તું મરી જાય, એ બી ધર્મના નામે? તો આ એક વિચારવાની જરૂર છે. અને આપણે બધા એક યુનાઇટેડ રહીએ, એક રહીએ, તો જ દેશ આગળ વધશે. વધારે એજ્યુકેટેડ થઈએ, આપણે સમજે શીખીએ, કોઈ વસ્તુને જાણીએ કે કયા ગ્રાઉન્ડ લેવલ પર શું થઈ રહ્યું છે, અને પોતે એટલા એજ્યુકેટેડ રહીએ કે આ બધું સમજી શકીએ. અને સમજદારી એમાં જ છે કે આપણે હળી મળીને એક થઈને રહીએ. જે લોકો આ નફરત ફેલાવે છે, આવી માનસિકતા રાખે છે, જ્યારે આપણે એકતાથી રહીશું ત્યારે જ એ લોકોનો નાશ થશે. આપણે બધા આ દુઃખી પરિવારો જે લોકોએ પોતાના ગુમાવ્યા છે, તે લોકોને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ અને કોઈને કોઈ આપણું યોગદાન આપતા રહીએ. રહી વાત, મને લોકો પૂછે છે કે તમે બી તો જવાના હતા, તમે નેક્સ્ટ મંથ ટ્રીપ છે. હા, મારી ટ્રીપ હતી, મારું સપનું હતું, મારું ડ્રીમ હતું કાશ્મીર જવું. પણ એઝ અ મેચ્યોર વ્યક્તિ અને એઝ અ મેચ્યોર પેરેન્ટ મેં ડિસિઝન લીધો નહીં જવાનો. હું પોતે ડરમાં છું, માનું છું, કબૂલું છું, પણ મેં એનો સોલ્યુશન લાવ્યો. મેં એઝ અ મેચ્યોર પેરેન્ટ, મેચ્યોર પર્સન તરીકે, જે લોકો જાય છે એનો મને કોઈ ના નથી,
જાઓ, પોતાની લાઈફ છે, પોતાની મરજી છે, જે કરવું એ કરી શકો છો, તમને ફૂલ અધિકાર છે તમારે લાઈફનો. પણ સમજદારી એમાં છે કે આપણે હાલમાં એ પોસ્ટપોન કરીને, ત્યાંની ટ્રીપ કેન્સલ કરીને આપણે બીજી સારા ઓપ્શન વિચારીએ. ઇન્ડિયા, ભારત એક બહુ જ સુંદર દેશ છે અને તેમાં ઘણી બધી હજી એવી જગ્યાઓ છે જે આપણે જોઈ નથી, જ્યાં હમણાં સેફટી છે અને સમજદારી એમાં છે કે આપણે ત્યાં જઈએ. કાશ્મીરના પહાડોને કે એની જમીનને કોઈ પગ નથી કે અહીંયાથી અહીંયા ખસીને બીજે જતા રહેવાના છે, એ ત્યાં જ રહેશે. તો આપણે આજ નહીં તો કાલ ત્યાં જરૂર જશું, ત્યાંની સુંદરતા જોવા. સ્વર્ગ કહેવાય છે ત્યાં. પણ ત્યાં સુધી ઘણા બદલાવ આવી ચૂક્યા હશે, વધારે ડેવલપ થઈ ગયું હશે, વધારે સુરક્ષા સાથે. ઘણા લોકોને મેં એવા કહેતું સાંભળ્યું છે કે ત્યાંના બોમ્બ ફૂટે, ગોળી મારે, કઈ બી થાય, અમે તો જવા તૈયાર છે, હવે તો વધારે સુરક્ષા છે. અરે ભાઈ મારા, સુરક્ષા પહેલા બી હતી, ત્યારે બી તમે સુરક્ષા ઓછી હતી, ત્યારે બી તમે જવા માંગતા, હવે બી જવા માંગતા હતા. તમારે જવું હોય તો જાઓ, કોઈ વાંધો નથી. પણ આવા સ્ટેટમેન્ટ કોઈ બેવકૂફ ઇન્સાન હોય તે જ આપી શકે કે મોતને સામે આવીને સામે જવાનું. હા ચલો, સુરક્ષા છે, બધું છે, આપણને ભરોસો છે, પણ એ ભરોસો તૂટ્યો ને. તો સમજદારી એમાં છે કે આપણે લોકો પોસ્ટપોન કરીએ, કાં તો ભાઈ બીજે શિફ્ટ થઈ જઈએ, બીજી ટૂરમાં, બીજી પ્લેસ પર. મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, આપણે આપણી એ ટ્રીપમાં ઓલમોસ્ટ 80,000 થી લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે, બરાબર? કાશ્મીરની ટ્રીપમાં આપણે એટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે. તો આપણે શું કામ એ ડરમાં ઇન્વેસ્ટ કરીએ? આપણે જઈએ, હિંમત કરીને ગયા, પણ મનમાં ડર તો રહેશે જ ને જ્યાં જ્યાં ફરશું ત્યાં. અને ઓલમોસ્ટ જગાઓ તો બંધ થઈ ગઈ છે, તો એ મનમાં ડર તો રહેવાનો જ ને. ફરશું, ખાશું, મૂકશું, કઈ પણ કરશું કે આ સાઈડ આપણી ફેમિલીને કોઈને કંઈક થઈ ગયું, કે પછી રસ્તામાં કઈ થઈ ગયું, કે કઈ પણ. એમ ડરના ખોફમાં આપણે ટ્રીપ કેમ કરતા હોઈએ? પરિવારની શાંતિ, પોતાની મેન્ટલ પીસ માટે કરતા હોઈએ છે. ત્યાંની સુંદરતા બે ડરે, બે ઝીઝક એ સુંદરતા નિહાળવા માટે જતા હોઈએ છે. તો આપણે શું કામ એ સ્ટેપ લઈએ? આ વિડીયોમાં મારે એટલું જ કહેવું હતું. મારા વિડીયોથી તમને જરા પણ ફરક પડતો હોય અને તમને લાગતું હોય કે હું સાચું કહી રહ્યો છું, તો તમે એ સમજદાર ડિસિઝન લેશો. અને હજુ પણ એમ કહું છું કે આપણે યુનાઇટેડ રહીએ. છેલ્લી લાઈન એટલી જ કહેવા માંગુ છું કે પ્રાર્થનામાં શક્તિ છે, પણ એકતામાં શક્તિ પણ છે અને પ્રેમ પણ છે. તો આપણે બધા એક થઈને રહીએ. થેન્ક યુ.